નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। 10-12 વર્ષ પહેલાં બનેલી પાણીની ટાંકી આજે પણ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે, જ્યારે ફળિયાના 10-15 પરિવારોને આજે બીજાના ખેતરમાંથી પાણી ભરવા મજબૂર બનવું પડી રહ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેકવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને સરપંચ દ્વારા અવગણના કરવામાં આવી હોવાનું પણ આક્ષેપ છે। હાલ ગામજનોએ પાણી નહીં તો મત નહીં નો નારો આપીને આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો કોઈપણ રાજકીય પક્ષને ગામમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામનો વિશેષ અહેવાલ। વાત્સલ્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર મિત્રો, આજે હું ખેરગામ તાલુકાના ખેરગામના વાવ ગામે દેસાઈ ફળિયા ખાતે આવ્યો છું, જ્યારે અહીંયા લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે। એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમને અહીંયા પૂરતી સુવિધા નથી મળી। વર્ષો દ્વારા બી અહીંયા 10 વર્ષથી અહીંયા ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ અહીંયા ટાંકી હજુ પણ પાણીનું ટીપું નથી પડ્યું। નળ સે જળ યોજનાની વાત કરે છે, વિકાસની વાત કરે છે, પણ અહીંયા પાણી જ નથી દેખાતું। અહીંયા બીજાના ખેતરમાં જ્યારે પાણી મૂકવામાં આવે છે ત્યારે આ લોકોનું ભરણપોષણનું પાણી એ લોકો વપરાશ કરતા હોય છે। સવારે એક ટાઈમ જ્યારે પાણી એમને મળતું છે, આખો દિવસ પાણી એ લોકોને ચલાવવામાં પડતું હોય છે। અહીંના સ્થાનિક લોકો જ્યારે આપણે એમને પૂછે કે ભાઈ ચૂંટણીનો કેમ બહિષ્કાર કરો છો, તો આપણે એમને પૂછીશું અહીંયા ચૂંટણીનો કેમ બહિષ્કાર કરવા માંગો છો તમે? એ લોકો મોટ લેવા આવે, બીજું હું અહીંયા પાણીની આટલી ફરિયાદ કરી, એ લોકો સાંભળ્યું નહીં મળે। સરપંચને વાત કરી, બરાબર, સરપંચને તો એમને ના પાડી કે મઠી નહીં અવાય। તલાટી હે ગયા, તલાટી એમ કહે કે મારે રિટાયર થાય જ નહીં ને કંઈ નક્કી નહીં, એમ કહે કે ગમે ત્યારે બોર આવે। પણ લોકો તો અહીંયા નેતા લોકો ભૂસુને દારૂ આપી જાય છે, એમ જ પાણી આવી જાય છે। હા, તો એટલામાં જ આપણે પૂરું થઈ ગયેલું છે ને, દારૂ ને ભૂસુમાં જ પૂરું થઈ ગયેલું છે। તો પાણીની જરૂર શું છે અમને? આ જ તો તકલીફ છે ને। અહીંયા ભૂસુને દારૂ આપવામાં આવે છે, પરંતુ પાણી નથી આપવામાં આવ્યું છે, એ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે। હવે એ લોકો કહ્યું છે ભાઈ કે ગઈ વખતે તાલુકા પંચાયત કોની હતી? તાલુકા પંચાયત આપેલા પૂર્વે જ ચૂંટાયેલો આપણે ભાજપનું। તો અહીંયા આવ્યા નથી તપાસ કરવા માટે? ના, નથી આવ્યો। હા, આ રજૂઆત અમે તો પ્રાથમિક અહીંયા તો અમારે તલાટીને સરપંચ જ થાય કે નહીં, હવે એ લોકોએ ઉપર જાણ કરવાની રહી। ઓકે, અહીંયા વાર રજૂઆત કરવામાં આવી છે ઉપર। અહીંયા આપણે અહીંયા લેડીઝો છે, એમને બી પૂછી શકો તમને કેવી તકલીફ પડી રહી છે અહીંયા? પાણીની તો અમને 4 મહિનાથી પડે। આ ખેતરમાં પાણી મૂકે તે અમે ભરીએ। આ બોર કરી આપ્યો સરકારે, કેમ પાણી નથી આવતું આમાં? 4 મહિનાનું પૂરું થઈ તો ગયું। શોભાનો ગઠિયા સમાન છે એમ કહેવા માંગો છો તમે બોર? એવું જ હવે આવે, શોભામાં જ મૂકેલો તો। બેન, તમે ક્યાંથી પાણી લાવો છો? તમે અમે ખેતરમાં મૂકે ત્યાંથી પાણી લાવીએ છીએ। ખેતરમાં પાણી મૂકેલ ત્યાંથી લાવો છો? તો ખેતરવાળા ના નથી પાડતા અમારે પાણી નહીં લેવાનું એમ? તકલીફ છે અમને પાણી તો ના પાડે, પણ શું કરીએ, કાઠી લાવીએ પાણી નહીં મળે તે। તો આ વખતે આ લોકો જે નેતા લોકો પ્રચાર કરવા માટે ભાજપ યા કોંગ્રેસ આ પણ પ્રચાર કરવા માટે આવશે, તો તમે શું એને વોટ આપવા જશો? ના, નથી જવાનું, નથી જવાનું। બેન, તમે વોટ આપવા જશો? નથી જવાનું, પાણી આપે કેટલી વાર ગયા। લોકો અહીંયા વોટનો બહિષ્કાર કરી રહ્યા છે કે અમે આ વખતે ભાજપ કોંગ્રેસ કોઈ આપ હોય, પરંતુ અમારે અહીંયા આવવાનું નહીં, અમે વોટનો બહિષ્કાર કરશું। તો શું તંત્ર અને આ ખાડા કાન કરશે? તંત્ર આ બાબતે કોઈ ધ્યાન દોરશે? હવે જોવાનું રહ્યું કે તંત્ર આ તાત્કાલિક થઈ રહ્યો છે, જ્યારે તમે આ વખતે કોને મત આપશો? અમે મત નથી આપવાનો। કેમ નથી આપવા માંગતા? પાણીની તકલીફ છે। ગઈ વખતે તમે કોને મત આપીને ચૂંટેલા હતા છે, તો કેમ બહિષ્કાર કરવા માંગો છો તમે? પાણીનો સગવડ નહીં મળે, બીજું શું કરીએ? પાણી ક્યાંથી લાવો છો તમે? ખેતરોમાંથી એ જળ સે નળની યોજના એ લોકોએ નક્કી કરેલી, જળ સે નળ। હા। હવે નળમાં પાણી નહીં નીકળતું હોય અને એ લોકો લખે કે એમને બીજેપી, એટલે બીજે જેને પાણી પીવો। બરાબર છે, એટલે તમારે આજે બીજાના ખેતરમાં લઈને પાણી પીવું પડે? બીજાને બધાને પીવાનું ને। કાકા, તમે શું કહેશો? એ જ પાણીની તકલીફ અમારે, પાણી આપતા નથી। હાલ સરપંચ ને જાય તો સરપંચ કે આવું કરીને આવતા નથી। એ જ, બીજું તો કઈ સરપંચ જઈને કાઢી દે જવાની, બીજું કઈ કરવાની। ભાજપ ને કોંગ્રેસ ને આ પણ આવે તો તે લોકોને શું કહેશો? તે લોકોને હું ઉભા જ નહીં રાખવાના, તે લોકોને હું તો ગાડે જ મૂકા, ચૂપકીને ગાડેવા। પાણી આપવું જોઈએ। હા, ગાડેવા તે તો બરાબર આવવા દે ને એ લોકોને। વાત કરીશું, શું તકલીફ છે તમને? પાણીની તકલીફ છે। આજે કેટલા દિવસથી પાણીની અમને એટલી બધી તકલીફ છે કે અમે બીજાના ખેતરમાંથી પાઇપલાઈન કરીને પછી પાણી ભરીએ એમ। તો હવે આટલા દિવસથી સરપંચ એમ એક દિવસ આવીને કે ચાલ એટલીસ્ટ કર્યા 15 દૂર, પણ એમ જોવા બી નથી આવ્યા એમ આટલા દિવસથી। તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે। હા,
આજે કેટલા દિવસથી અમને પાણી વગર આજે એક દિવસ પાણી નહીં હોય તો પણ આપણને કેટલી તકલીફ પડે. આજે કેટલા દિવસથી પાણી વગર અમે તકલીફ કરતા છે. તમારા ફળિયામાં 60-70 વોટ છે, તમે આપણે વોટ કરવા નથી જવાના? નથી જવાના કેમ કે અમને આ તકલીફ છે. એ લોકો એક દિવસ બી જોવા રાજી નથી, પછી અમે શું કરીએ? ઠીક છે.